હેલો મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો આજની આપણી રેસીપી છે પનીર અંગારા બનાવીશું. તેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. તો અહીંયા મેં 200 ગ્રામ જેટલું તાજું પનીર લીધેલું છે, 1 નંગ ડુંગળીની પ્યુરી, 2 નંગ ટમેટાની પ્યુરી, કોથમરી, મોરું, દહીં લીધેલું છે. મસાલામાં આપણે 1 ચમચી કશ્મીરી મરચું, 1 ચમચી તીખું મરચું લાલ આવે છે તે, 1 ટીસ્પૂન હળદર, સ્વાદ અનુસાર મીઠું, આદુ મરચાં અને લસણની પેસ્ટ, 2 ચમચી ધાણા જીરું, 1 ચમચી ગરમ મસાલો અને અહીંયા આપણે 1 નંગ કોલસાનો લીધેલો છે અને 3 ચમચા તેલ ગરમ મૂકી દીધું છે શાકના વઘાર માટે. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આપણે પનીરનું કટિંગ કરી લઈશું. તો આપણે મીડિયમ સાઇઝના પનીરના પીસ કરવાના છે. તો આપણે પનીરનું કટિંગ કરી લીધું છે. તો હવે આપણે આને તળી લેશું. તેના માટે મેં 2 ચમચી જેટલું તેલ ગરમ મૂકી દીધું છે. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. સૌપ્રથમ આપણે પનીર એડ કરી દેશું. ત્યારબાદ કશ્મીરી મરચું એડ કરશું. થોડુંક મીઠું એડ કરશું. આ રીતે પનીર તળવાથી શાકનો ટેસ્ટ એકદમ સરસ આવે છે અને પનીર ખાતી વખતે પણ આપણને મોરું નથી લાગતું જ્યારે શાકમાં એડ કરીએ ત્યારે. એટલે આ રીતે આપણે તેને મીઠું એડ કરી અને રોસ્ટ કરી લેવાનું છે. તો આપણે 2 મિનિટ આને આ જ રીતે પાકવા દેશું. તો અહીંયા આપણે શાકનો વઘાર કરી લેશું. તેના માટે આપણું તેલ ગરમ થઈ ગયું છે. સૌપ્રથમ આપણે ડુંગળી એડ કરી દેશું. ડુંગળીને આપણે ગોલ્ડન બ્રાઉન થવા દેશું. આપણું પનીર રેડી થઈ ગયું છે. તો આપણે ગેસને બંધ કરી અને આને ઉતારી લેશું. તો આપણી ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. એમાં સૌપ્રથમ આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરશું. તો આપણે 2 મિનિટ આને પાકવા દેશું જેથી લસણની કચાશ છે તે દૂર થઈ જાય. ત્યારબાદ ટમેટાની પ્યુરી એડ કરી દેશું. ત્યારબાદ 1 ટીસ્પૂન હળદર અને ધાણા જીરું.
તો આપણે 2 મિનિટ આને પાકવા દેશું, તેલ છૂટું પડે ત્યાં સુધી. તો આપણે તેલ છૂટું પડી ગયું છે, એમાં આપણે ગરમ મસાલો એડ કરશું. અને તીખું મરચું એડ કરશું. અને કશ્મીરી મરચું. ત્યારબાદ અડધો ગ્લાસ પાણી એડ કરશું. આમાં તમે ક્રીમ પણ એડ કરી શકો છો અને દૂધની તાજી મલાઈ હોય તે પણ તમે આમાં એડ કરી શકો છો. ત્યારબાદ આપણે પનીર એડ કરી દઈશું. તો આપણે 2 મિનિટ આને ઉકળવા દેશું. જ્યાં સુધી આપણી ગ્રેવી પાકે છે ત્યાં સુધી આપણે કોલસાને ગરમ મૂકી દેશું. તો આપણે 2 મિનિટ જેવું થયું છે ને ગ્રેવી એકદમ સરસ રેડી થઈ ગઈ છે. રેડી થઈ ગયું છે. તો હવે આપણે આમાં ધુંગાર એડ કરશું. આ રીતે આપણે વચ્ચે એક વાટકી મૂકી દઈશું, એના ઉપર આપણે કોલસો રાખીશું. તેના ઉપર આપણે ઘી એડ કરશું. ઘી કે તેલ તમે કોઈ પણ વસ્તુ એડ કરી શકો છો. આપણે 2 મિનિટ આ જ રીતે ઢાંકણ ઢાંકી અને રહેવા દેશું. તો આપણે 2 મિનિટ જેવું થયું છે તો આને આપણે ઢાંકણ ખોલી લેશું. તો આપણું શાક તૈયાર છે, એકદમ સરસ. તો આપણું શાક રેડી થઈ ગયું છે. તો આપણે આને કાઢી લેશું. એના ઉપર આપણે કોથમરી એડ કરશું. તો આપણે શાકને સર્વ કરી લેશું. તો ચાલો મિત્રો, તૈયાર છે આપણું પનીર અંગારા. તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો. મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.